હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધાય? મજામાં? મીરાસ ક્રોશેટમાં તમારું બધાયનું સ્વાગત છે. આપણે આજે પોન્ચો બનાવશું કાનાજીનો 1 અને 2 નંબર માટે કાનાજીનો પોન્ચો બનાવશું. તો ચાલો શરૂ કરીએ. આ પોન્ચું સાવ સહેલું અને ફટાફટ બની જાય એવો છે. તમને જલ્દીથી આવડી જશે. આમાં સાવ ઇઝી છે આમાં બનાવવાનું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલાં આપણે ગાંઠ વાળી લઈએ. પછી આપણે 16 ચેન લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 ચેન કરી લીધી. એના પછી આપણે જ્યારે પહેલી ચેન લીધી તેમાંથી આપણે સ્લીપ સ્ટીચ કરી લેવાની છે. સ્લીપ સ્ટીચ કરી લીધી પછી આપણે 3 ચેન લેવાની છે. 1 2 3. પછી આપણે બાજુની ચેનમાંથી કરવાની છે આપણે પાસો. 1 2 3 4. આપણે આખા રાઉન્ડમાં જેટલી ચેન લીધી છે એટલા પાસા કરી લઈએ. આપણે પહેલાં 8 પાસા કરવાના છે. આ 3ની ચેન નથી ગણવાની. 1 2 3 4 5 6 7 અને 8. આ 8 પાસા કર્યા આપણે. હવે એમાં જ આપણે એ ચેનમાં આપણે બીજી વાર એક કરવાનો છે. પછી આપણે એમાં 2ની ચેન લેવાની છે. પાછી આપણે એમાં 2 પાસા કરવાના છે. એ જ ચેનમાં આપણે 2 પાસા કરવાના છે. પાછી આપણે અહીંયા બાજુમાંથી 8 ચેન કરવાની છે. આ પહેલી એકય ચેન છોડવાની નથી. બધી ચેનમાંથી આપણે એક પાસો કરવાનો જ છે. આ 1 2 3 4 5 6 અને આ 7. આ એકની ચેન છે એટલે આપણે હવે પાછી અહીંયા આપણે આ એક ડિઝાઇન કરી. હવે એક ડિઝાઇન આપણે આ છેલ્લા સાંકળીમાં કરી લઈએ. ત્યાં પાછી આપણે એક પાસો લેશું. પછી 2ની ચેન અને અહીંયા 1 અને આ 2 પાસા લઈ લીધા છે. હવે આપણે આ 3ની ચેન છે ત્યાં સ્લીપ સ્ટીચ કરી લેશું. આવી રીતે આપણે આ ડિઝાઇન બની ગઈ. 2 બાજુ, એક બાજુ અહીંયા ને એક બાજુ અહીંયા, આવી રીતે. હવે આપણે એક ચેનની ઉપર એક પાસો કરી લેશું. આ 3ની ચેન લીધી. હવે એકની ઉપર આપણે એક કરી લેવાનો છે પાસો. ગણતું જવાનું છે યારે એ કેટલા પાસા થાય છે. પાછી ડિઝાઇન આવશે અહીંયા પાછી આપણે કરવાની છે ડિઝાઇન. 5 6 આ 7 અને આ 8. આપણે
પહેલાં 7 હતી, હવે આપણે 8 પાસા થઈ ગયા છે, એક પાસો વધી ગયો છે. રાઉન્ડ વધશે એમ એક એક પાસો પણ વધતો જશે. એની હાથે જ પાછી આપણે આ ડિઝાઇનમાં 2 પાસા કરશું અને 2 ચેન લેશું. પાછા ત્યાં 2 પાસા કરી નાખીએ. હવે આપણે એક ચેન ઉપર એક ચેન પાછી બધા ઉપર લઈ લેશું. બહુ જલ્દીથી બની જશે અને સાવ ઇઝી છે તમારે બનાવવા માટે. જે નવા બનાવતા હોય એના માટે પણ સાવ ઇઝી છે, જલ્દીથી બની જાય એવી આ ડિઝાઇન છે કાનાજીના વાઘાની પોંચું બનાવવાની. તો બનાવજો બધા ચોક્કસથી. જેને આવડે છે, શીખવું છે, એ પણ બનાવી શકે છે. આ 2 પાસા લીધા આમાં પેટર્નમાં, પાછી આપણે 2 ચેન લેશું અને 2 બીજા પાસા લઈ લઈએ. હવે આપણે અહીંયા 2 ચેન છે તો આપણે એની ઉપર પણ પાસો કરી જ લેવાનો છે. આ 2 ચેન છે એની ઉપર પણ આપણે આ 2 પાસા કરી લઈએ. હવે અહીંયા સ્લીપ સ્ટીચ છે અને જોઈન કરી દઈશું. પાછી 3ની ચેન. આવી રીતે આપણે આના 4 રાઉન્ડ કરી લઈએ. આ 0 નંબર કાનાજીમાં આપણે 3 લાઈન કરી છે, 1 2 ને 3. હવે આપણે આ 1 નંબર ને 2 નંબર કાનાજી માટે આપણે 4 લાઈન કરી લઈશું. આવી રીતે જ આમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. આમનામ આપણે સાંકળી ઉપર સાંકળી બધામાં કરતું જવાનું છે અને 2 બાજુ ડિઝાઇન છે ત્યાં આપણે જેમ છે એમ જ ડિઝાઇન કરવાની છે. તો આપણે 2 રાઉન્ડ પૂરા કરી લઈએ. હવે આપણે આને અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું. 2 રાઉન્ડ પૂરા કરી લીધા છે આપણે. આ સ્લીપ સ્ટીચથી જોઈન કરી લીધું. દોરો કટ કરી લઈશું આપણે. આ પોંચું તૈયાર થઈ ગયું. હવે આપણે નીચે ડિઝાઇન કરી લઈએ, જેવી આમાં કરી છે એવી પફ સ્ટીચવાળી ડિઝાઇન કરી લઈએ. એના માટે મેં આવો પિંક લીધો છે, બેબી પિંક. પહેલાં આપણે ગાંઠથી એને અટેચ કરી દઈશું. પછી આપણે જ્યાં પૂરું કર્યું છે ત્યાંથી જ આપણે શરૂ કરી દેવાનું છે. તે જોઈન્ટ કરી દીધું. પછી આપણે થોડોક ઊંચો દોરો લઈ અને પાછું આપણે એમાં વર્ક કરવાનું છે. આ બીજી વાર ને આ ત્રીજી વાર. પછી આને પફ સ્ટીચ કરી લેવાની છે. પછી એક ઉપર ચેન લઈ લેવાની, બંધ કરી દેવાનો છે પફ. એવી રીતે આપણે બીજી પણ એવી રીતે કરી લઈશું. એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર કાઢવાનું નથી આપણે. એક વાર, 2 વાર અને 3 વાર. પછી આપણે એક સાથે બધા કાઢી લઈશું અને એની ઉપર એક સાંકળી લઈ લઈશું. આવી રીતે આપણે પફ સ્ટીચ કરી લેવાની છે. એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર 1 વાર, 2 વાર અને 3 વાર. બધી એક સાથે કાઢીને એક સાંકળી ઉપર લઈ લેવાની. એવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લઈએ. હવે આપણે આને અહીંયા જોઈન્ટ કરી દઈએ. આપણે જ્યાં સાંકળી લીધી છે ત્યાં પફ સાથે આને જોઈન્ટ કરી દઈશું. એક ચેન લઈને દોરો કટ કરી લઈશું.
કાનાજીનું પોંચું થઈ ગયું છે. સાવ સહેલી ને ઇઝી રીત છે. જો તમને ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. ને આવા વિડીયો જોવા માટે પ્લીઝ ફોલો કરજો મને. આવજો.